પૂનમ તો 12 મહિના આવે. આને આપણે શરદ પૂનમ કહી દો. શરદ પૂનમ ઋતુ ઉપર નામ છે. શરદ ઋતુ ચાલે ને, શરદ ઋતુમાં પૂનમ છે, શરદ પૂનમ કહેવાય. પણ બીજો અર્થ આનું મહત્વ છે ને આટલું બધું. 5,500 વર્ષ પહેલા એવો શાસ્ત્રના પ્રમાણસર ભગવાન કૃષ્ણ જ્યારે લીલા અવતાર લીધો ત્યારે આસો સુદ પૂનમના દી રાસ રચાયો. એ રાસમાં રાજાનો, મહારાજા, બાદશાહ એમનો અધિકાર નહોતો. એ રાસમાં કેવળ ગોપીનો જ અધિકાર હતો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ એ રાસમાં અધિકાર નથી. હવે ગોપી બનવું એટલે સ્ત્રી નહીં, અધિકારી બનવું. આ ગુરુ કૃપાના જ્યારે અધિકારી બનીને આપણે ત્યારે આપણે આ રાસમાં એન્ટ્રી થાય, આપણે પ્રવેશ પામીએ. હવે આ રાસ કોઈ બહાર પ્રાકૃત રાસની વાત મહાપુરુષો નથી કરતા. એક રસ હોય માણસ. આપણે ઘણા બહેનોને સિરિયલમાં રસ હોય, એ સિરિયલ વગર રહે નહીં. એમ લાડવામાં ચાણ આવડે સિરિયલ પેલું હતું ને હવે ત્યાંથી ચાલુ થઈ છે. પેલી ભાઈ શું કહે છે, શું કહે, મતીલા શું કહે, આપણે બધા એમાં કરે. જીનો જીવમાં રસ તો એવી રીતે જો આપણો રસ નામમાં થાય, ગુરુમાં થાય, પરમાત્માના સ્વરૂપમાં આપણી રુચિ થાય. પહેલી તો રુચિ પેદા કરવી પડશે ગમે એ વસ્તુ કે ભાઈ અમને રોગ છે કંઈ ભાવતું નથી, કંઈ મોટે જ નથી લાગતું. તો જ્યાં સુધી રોગ છે મનમાં, દેહપણાના દાવા છે, મોટો રોગ છે. હું ફલાણું, હું આપણો, હું ઢોકળો. આ જે મનના ઘર કરી ગયું આપણને, પરમાત્માની દયા છે. મનુષ્ય દેહ મળ્યો અને મોટા ભાગે મળ્યો, અનંત જન્મના પુણ્યથી પ્રાપ્ત થયો. પણ એનો ધ્યેય શું, એનો સાર શું? ગુરુચરણ સુધી લઈ જવા માટે આ દેહનો સાર હતો. આપણે ગમે તો આ જઈને એટલે આપણે ભલે સાધન હોય એની કિંમત છે, પણ એ પહોંચવા માટે હોય. પછી ત્યાં પહોંચી જઈને મુકામે પછી સાધનની જરૂર નહીં. એટલે જેથી આપણે ગુરુના ચરણે આ દેહ થકી ગયા પછી દેહના દાવા છોડી દેવાના. ગુરુના ચરણે પછી તો ગુરુની આજ્ઞામાં રહેવાનું. ગુરુમાં બને એટલી જો ગુરુની અને ગુરુએ આપેલી વસ્તુ નામની જો કિંમત સમજાય, આપણને લગ્ની થાય. લગ્ની ચાર થાય કોઈ વસ્તુની કે એના વગર આપણે રહી ના શકીએ. બહુ વાલું લાગે ભાઈ, આ તો મને બહુ વાલું. કોઈને છોકરા વાલા હોય, કોઈને રૂપિયા વાલા હોય, કોઈને માન, કોઈને પ્રતિષ્ઠા. પણ જો કોઈને ગુરુનું નામ વાલું થઈ જાય, ગુરુ વાલા થઈ જાય, તો એના વગર રહી શકતા. એવી પ્યાલી પીધી મેં તો કે સદગુરુના હાથે, પિતા મારી પ્રીત બંધાણી સામળિયાની સાથે. સામળિયો એટલે જે મળ્યું એની હારે. પેલા સામળિયા તો યાર થઈ ગયા, પણ આપણને જે મળ્યું એ આપણો સામળ્યો, આપણા સદગુરુના હાથે જે આપણે પ્યાલી પીધી આ નામની ગુરુગમની, એ પ્યાલી પીધાનું પ્રમાણ શું કે એની હારે પ્રીત થઈ જાય. જેમ દીકરી લગ્ન કર્યા પછી એની પ્રીત થઈ જાય એના પતિ જોડે, એના હારી પછી એના હારાના જે એના પતિના ઘરને મારું માનાય અને બાપનું રહ્યું ને એ મહેમાન ગતિ થઈ જાય. મહેમાન ભાવ એમાં આપણા વ્યવહાર તહેવાર મહેમાન ભાવે કરવાનો. આપણું હારવાસ તો ગુરુ મળ્યા ને એથી ધણી મળી ગયો, આપણને નામ મળી ગયો, પુરુષ ઓળખાય, સ્વરૂપ ઓળખાઈ દીધો, આત્મા ઓળખાયો. અને આત્મા એક જ પુરુષ છે, બીજો બધો પ્રકૃતિનો વિલાસ. જેથી ગુરુ મળ્યા એથી પુરુષનો સંગ છે. ત્યાં સુધી બધું પ્રકૃતિનો વિલય. અને પ્રકૃતિમાં તો બધું શું હોય, એકબીજાના છેડા આડહટુમાં ઋણાનો અંશ. એમ જગતમાં જ્યાં જોવો ત્યાં બધા કાર્યકારણથી બધા મળ્યા. પણ મૂળ કારણ શું? આપણું મૂળ મળવાનું, એના આપણે ધર્મ કહીએ, એના આપણે સ્વરૂપ કહીએ, એનો અધિકાર કહીએ, હક કહીએ. એ ગુરુ ઘરે જેથી નામ મળ્યું તેથી આપણને અધિકાર મળ્યો. રાસ શબ્દનો અર્થ રસ ઉપરથી થયો. રસેશ્વર પણ ભગવાનનું એક નામ છે. તો આનો રસ આપણે પીવો હોય, જે એક જગ્યાએ વાત કરીએ મહાત્માએ કે તુજ તાંદુળ અમૃત રસનો આહાર કર્યો, એ તુજ તાંદુળ કેમ ખાય? જેના નામમાં પ્રીતિ થઈ ગઈ, ભજનમાં ગુરુગમથી, એમાં જો લહેરમાં લહેર મળી જાય
તો પછી બહારના બધા જે માયાના જેટલા છે ને એ બધા તૃષ થઈ જાય, તૃષ થઈ જાય. એટલે માયા એટલે જે મારું માન્યું એ માયા હતી. અને માયાનો બીજો અર્થ થાય જે દેખાય છે પણ સ નહીં, વાસ્તવિક નથી. મૂળમાં તો બધું પારબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા જ છે, આત્મા જ છે. જ્યારે ગુરુ મળ્યા પછી નક્કી કરો તો જ્યાં આગળ મૂકો ત્યાં તમારું આપણું ક્યાં બધું સદગુરુ પરમાત્માનું છે. દાવો છૂટી જવો જોઈએ. જ્યારે હું નામ આપણું આપણી જે વ્રતિ જે હુંમાં બેઠી હતી એ તુહી નામ ગુરુમાં જ્યારે હમાઈ જાય, તદ્રુપ થઈ જાય, એકાકાર થાય તો ચિત્ત ચેતનરૂપ બની જાય, ચિદાકાશમાં પચી જાય, તારા વ્રતિ આ રસની અધિકારી બને. અને એ જે અધિકારી બનેલી વૃત્તિને ક્ષમતા કહેવાય, નામનો અધિકાર. ત્યાં સુધી તે વૃત્તિ રખડતી જ છે બધી, કલિકા ડાળ કલિકા ડાળ કલિકા ડાળ. એટલે મહાપુરુષો કે જ્યારે ગુરુ મળે એટલે એમાં પ્રીતિ કરી લો ગુરુમાં. પણ એની પ્રીતિ ક્યારે થાય? વસ્તુની કિંમત સમજાય. જો હું કાયમ દાખલો આલું કે અમે ભાઈઓ આ સીધો પૂરો એ એના પતિની નિશાની, આ ચાંદલો અહીંયા નાખે ને એ પતિની નિશાની, અને મંગળસૂત્ર પહેરેનો કોનાનું એ પતિની નિશાની. પણ હાચવા શું હાચું પડે? ચાંદલો કે બીજો લઈ લે, પણ મંગળસૂત્ર કોનાનું હોય એમાં 4 લાખ ભાવ હોય, 2-5 તોલાનું મંગળસૂત્ર હોય તો આપણે હોનું મૂકી ખરા? ચાંદલો બાથરૂમ ને ભરાઈ જશે. ત્યાં સર ભૂલી જાય તો બીજો એ કરશું, મંગળસૂત્ર બીજું આવો. મંગળસૂત્રની કિંમત સમજાડી 5 લાખનું. એમ ગુરુના નામની કિંમત સમજાય આપણને. આપણો બાપ ક્યાં સુધી? આ દેશ હતા સુધી બાપ, બાપનો દેશ હતા સુધી બાપ. પછી તો બાપના નામે બાજવાનું છે, શું કરવાનું? જો હરખી આવો ઠીક છે, નક્કી આપણે બાજવાનું છે, મારા તારા નથી. માં કાયમ નથી. જગતમાં જેટલા ઘાટવાળા નામ રૂપવાળા જે રૂપ બતાવ્યા એ બધા માયાના, એ કાયમ રહેતા નથી. ગુરુએ જે ઓળખાયું સ્વરૂપ એ નિરંતર છે, કાયમ છે. એની આમાં જો પ્રીતિ કરી દે તો આપણું કાયમ. હવે જન્મ તો બાપના ઘરે થયો, આપણો દેહમાં જન્મ થયો આપણી વૃત્તિનો, પણ એના હમાવવું હોય તો ગુરુના ઘરમાં જવું પડશે. જેમ દીકરીનો જન્મ બાપના ઘરે થયો, પણ એના હમાવવાનું ક્યાં? એના પતિના સ્વરૂપ. એમ શબ્દ આપણો પીયું છે, નામ છે. અને ગુરુ સ્વરૂપ, અને ગુરુ એટલો જે ગુરુનો શબ્દ એનાથી મોટો કોઈ શબ્દ જ નથી. એટલે ગુરુનું નામ છેલ્લું હોય એના ઉપર કોઈ નામ જ નથી. એ નામથી મોટું કોઈ નામ નથી. હવે જેથી આપણે ગુરુને મળ્યા તેથી બીજ હતી આવે, પણ એને પૂરું કરવા માટે પૂનમે પૂરું થાય. પૂરેપૂરો જ્યારે અહંકાર નમી જાય આપણો, ત્યારે પૂનમ કહેવાય. અને પૂનમના દિવસે જ રાસ રચાય. અહંકાર લઈને ગુરુના ઘરમાં જવાતું નથી. એટલે શિવજીને ત્યારે મળ્યો એનો અધિકાર જ્યારે ગોપી ભાવ પ્રગટ થયો. પાર્વતી કીધું કે આવો તો આવો, પણ અમારી ઘોડે થઈને આવો, તમે ધણીપણ કરીને ના આવો. એમ ગુરુના ઘરમાં કોઈ ધણીપણાના દાવા હાલતા નથી. પછી રામકૃષ્ણ અવતારો હોય ને તો હીના બની જાય ને ગુરુના ઘરમાં, આવ નાના બની જાય. એમ હું ગમે એટલો મોટો હોય પણ હું ને હમાવાનું સાધન ગુરુ. તુહી નામ તાર તરોન કા ધારણ નિવારણ. આ તુહી છે ને એ ગુરુનું સ્વરૂપ છે. અને તુહી કરતા જ તાર હંધાયો. હું તો હું પદમાં કેટલાય મરી ના ગયા, રાવણ ને બધા જ્યાંશીમાં હું પદમાં વિનાશી પદમાં જતા રહ્યા. કારણ કે દેહમાં હું માન્યું, પોતાનું માન્ય નોખું પડ્યું પરમાત્મામાંથી. નદી ગમે એટલી મોટી થાય, દરિયાથી મોટી થાય. દરિયામાં તો એને હમાવું પડે. દરિયો તો એનું મૂળ છે, સ્વરૂપ છે. એમ ગુરુ આપણું બધાનું મૂળ છે. ભલે ભગવાનના અવતાર કહેવાતા હોય, જગતના રાજા કહેવાતા હોય, બાદશાહ કહેવાતા હોય, જ્યારે સત્ય જ્ઞાન આપણને ગુરુ ગુરુગમ એટલે સત્ય જ્ઞાન, એ ગુરુગમ જડી જાય, હાથી સમજણ મળી જાય તો હમાવાની વાત આવે, કંઈ બનવાની વાત આવતી મળવાની. હવે અહીંયા રસ કેવો હોય? ખાલી થોડોક ઘણ આપણે આ ગુરુએ જેથી શબ્દ મૂક્યો આપણે, અને એ નામમાંથી અનેક વાણી અત્યારે બોલ્યા બધા બેન, આપણે બધા બોલે. આ સત્સંગમાં વાણી બોલે, સંતોની વાતો કરે, ચરિત્ર, તો આપણને કેટલો રસ પડે. તો એ શબ્દમાંથી આ રસ જે ટપકી રહ્યો નિરંતર, એ આપણું ધ્યાન પડી જાય. એ મૂળ શબ્દમાંથી આ બધો રસ આવે.
તો એના માટે પહેલા તો દેહપણાને તાગવું પડશે મનમાંથી. એનો નાશ નથી કરવો. કે નાશ કરો કે ના કરો, એક દાડો નાશ થઈ જ જવાનો. જે જાકા ઉપને ત્યાં સમાણા એ જે વસ્તુ જીમાં આવી જતી જ રહેવાની. રાખવાનાથી આ તો બધા ચકેડા, એ ચકેડીનું પૂરું થાય એટલે એ હવે એનો આંટો પૂરો થઈ જશે. આંટાવાળો દેહ એનો આંટો પૂરો થઈ જાય. કોઈનો 25, કોઈનો 50. દેહ કાયમ કોઈનો રહેવાનો. એટલે મનમાંથી દેહનો દાવો છોડો અને મનથી ગુરુના બનો, શરીરથી નહીં. જો શરીરથી ગુરુના બનાવતું હોય તો ગુરુનો પરિવાર તો બધા આખા ગુરુમાં જ જાય. માનો ગુરુના ઘરે જન્મ્યા હોય એ બધા ગુરુના જ થઈ જાય. દેહથી નહીં, પણ જ્યારે મનથી ગુરુનો સંગ કરી અને ગુરુનો સંગ મન અને વૃત્તિ, જે આપણી મન એટલે પરમાત્માનું પૂરણ. મન નામનામાં કોઈ મુદ્દો નથી. જેમ આંખ કહું તો હું દેખાડી હું આંખ, પણ મન મારો દેખાડું કેવી રીતે ખબર પડે? મારું મન એટલે મન રવી આત્માનું પરમાત્માનું પૂરણ છે. પણ એ ભૂલું પડ્યું હોય. જેમ કોઈ રાજાનો કુંવર ભૂલો પડ્યો હોય અને જંગલમાં જઈને કઠિયારાના હાથે ચડી જાય, કર્મના લાકડા કાપતો હોય, પણ હાથું જ્ઞાન કરાવનારો મળી જાય કે એ ભલા માણા આમાં રાજનો ધણી હતો. અને જો આ નિશાની તારી, જેમ પેલા જેઠાના ટોળામાં સિંહ બેસી ગયો, પછી હાથા સિંહે કીધું જો તું હું બે એક સિંહ. એમ પેલો પ્રધાન દીવાન હતો ને જે ઓળખતો હતો ને રાજાના કુંવરને, કે જો આ રાજા તું, આ તો કઠિયારામાં તારામાં કેટલો ફેર હેર તું આ રાજનો ધણી. અને જ્યારે એને સાચું જ્ઞાન થઈ જાય રાજાનું પોતાના સ્વરૂપનું, મૂળ સ્વરૂપનું, પછી એ કઠિયારો થાય. બધા આખા જંગલના કઠિયારા મીટિંગ કરીને આવે, લેવા જાય ખરો. એમ આપણે ગુરુએ આપણને સાચું જ્ઞાન આપ્યું, આપણું સ્વરૂપ કે આપણે પરમાત્માના પહેલા નંબરના ઈ દીકરા. અને તોય આપણે જગતના થઈ તો હિંમત કર્મના કઠિયારા બધા. એમ જેથી ગુરુએ આપણી ઓળખાણ કરાવી પરમાત્મા સ્વરૂપની, તો પરમાત્માના આપણે બે એક છીએ. જગતમાં કોઈ દી એકાકાર કોઈનો નથી થતો. આ પ્રકૃતિથી બધા મળે એ સ્વભાવ, અને પ્રકૃતિ નોખી મતી ટુંડે મતી ભીના મત કોને મળે? બધાને મળે. આપણો મત મૂકી દેવો, મેળવવો નથી ક્યાંય. અને આ જગતમાં તો થોડુંક મેળવી ને તારો મત પાર નોખો પડે, હતા નહીં ઘડીક મત મેળવી તો ઘડીક રહીએ કે અહીંયા મત નોખો પડે એટલે પાછું નોખા પડી જાય. એમ અનેક મતામાંથી નીકળી આપણો મત ગુરુના શરણમાં મૂકી દેવો. આપણને પોતાનું જ માની રીત મૂકવાનું. જે આપણે મનથી માન્યું હતા સુધી એ જ મૂકવાનું. બીજું કઈ હવે માનેલું કેટલું સાચું, ઘણું બધું હોય. અને ગુરુએ કીધું એ માનવાનું કેટલું સાચું બધું. જગતમાં મનાયેલું કેટલું, આખા પાણા ભરી જાય હિમાલય જેટલા, તોય આપણી માન્યતાનો અંત આવેલો. અને ગુરુ કે નક્કી કરો તો આજી વ્યક્તિ નક્કી કરી દે, અને એટલામાં તમારું પૂરું થઈ જાય, સાચો ઘાટ પડે જાય. અને જેટલા ગુરુના નામે જે ગુરુના મન માન્યા ને ગુરુના નામે એ મહાન થઈ ગયા, અને ગુરુના મતે જે નથી હાલ્યા અને પોતાના મન મતે હાલ્યા એ ખત્તા થઈ ગયા, ભુવા થઈ ગયા. પછી બોલો કર્ણ અણાકંસ હોય, રાવણ હોય, કૌરવ હોય, દુર્યોધન હોય, પણ જે ગુરુના મત પરમાત્માના મતમાં નથી મેળવ્યો મત, અને જે પોતાના મન મતે હાલ્યા એ ખત્તા થઈ ગયા. ટૂંકમાં ગુરુ પૂનમમાં આપણે આ રાસમાં જવું હોય તો રુચિ ગુરુના નામમાં લગાડવી પડે. મેં હમણાં વાત કરી હતી કે ગુરુનો દેહ કરીને ગુરુ બધાને મળી ના, બાકી દેહ કરીને સત્રસિંહ બાપાને તો આવ્યા હોય તો મારો ત્યાં લઈ જવો હોય તો મારો રસ્તો કાપવો પડે 50 કિલોમીટર. એ પાછો બાપાનો યોગ હોય તારા ગાલો પડે. પણ નામમાં મને તરત છે 20 સેકન્ડમાં મળી જાય. હમણાં વાત ક્યાંક કરતો હતો કે આપણું મન રહ્યું એફિલ ટાવર એક વખત જોયા હોય પછી એને એફિલ ટાવર મોકલવું કેટલા કલાક થાય? એફિલ ટાવર યાદ આવે એટલે એના ટોચ ઉપર જઈ જાય કે નહીં? દુબઈમાં પેલી મોટી બંધ છે ને પેલી વહેલો મોટો 125 માસનો, એ 25 મારો સડી જાય કે નહીં? એનો સીડી બીડી જોઈ કે સીધું જઈને બેસી જાય ખલીફા કીર્તિફા. એમ આપણા મનને એક વખત ગુરુની મૂર્તિ વાલી લાગી જાય તો 80 સેકન્ડમાં એ ગુરુ મળી જાય. બાકી જો આમ ગુરુદ્વારે જવું તો વચ્ચે કેટલા આવરણો પાટા, રાજકોટ આવો, સુરનગર આવો, કોઈ મામા આવે, માસી આવે, વળી પાછા કોકના ફોન આવે ને તમારા આમ છે તેમ છે, એમાં નહીં રહે. પણ જો નામમાં તમારું મન વાળવું હોય તો એક જ સેકન્ડ
કારણ કે નામમાં કાયમ બેઠા એ કરીને ગુરુ કોઈને બધાને મળી શકતા નથી. અને નામમાં એક નહીં, લાખોના કરોડો. આજ ભોજા બાપાને આપણે મળવું હોય તો એક હારે હજારો મળી લાખો. આપણે જયંતિ બાપાને મળવું હોય ને, આપણે પેલા પ્રોગ્રામમાં જ્યારે પેલા દર્શન કરવાનું તો કલાક થતું હતું. પણ હવે ઉગારામને સીધું મળવું હોય તો, ભોજા બાપા સીધું મળવું હોય તો, આદિ નારાયણને સીધું મળવું તો આપણને ગુરુએ દેખાડ્યું ખાલી આંચું બંધ કરો ને કે આદિ કરો ત્યાં તો અહીંયા. પણ એના પહેલા પ્રીતિ હોવી જોઈએ, વાલું લાગવું જોઈએ, નક્કીપણું હોવું જોઈએ. આપણું શું હોય, બધી વાતમાં નક્કી, આમ જ નક્કીપણું નથી. આમાં ટ્રાય તો કરવું બધા. અને આમે બધા કોક અંગાત મળો તો આ અંગાતનો રસ્તો નથી એકલા. અમે જ્યારે જતા ને બાપાને હારે ત્યારે ભોજા બાપાના લાભુ દાદા એમ કહેતા, એકલમલ કહેતા અમને. હું એકલો એકલાનો રસ્તો હોય ને, અંદરના રસ્તે તો કોણ આપણો આધાર? એ ગુરુ સિવાય બીજું કોણ આધાર? જ્યારે આ જગતમાંથી આ દેહ છોડવાનું થઈ જાય તારે કોણ આપણો આધાર? એથી જો ગુરુવાલા નહીં કર્યા તેથી શું દખ્યા? તેથી કર્મના હિસાબ થઈ છે તારે અહીંયા વકીલના પૈસા કોર્ટ કચેરી કોઈ આપણું કરું સમાજ કરો આપણો અહીંયા ગુરુ સિવાય હોય આપણું. એટલે ગુરુમાં વાલા. અને ગુરુમાં પાર પડવું હોય, છેલ્લી આપણી સ્થિતિ મનની સુધારી લેવી હોય, 84ના ભટકણામાં ના જવાય અને આડા આદિ હે કાયમ માટે હરિના જન્મ મુક્તિના માર્ગે જન્મો જન્મ અવતાર નિત કીર્તન નિત વાસો. જેનો ગુરુવાલા થાય ને લાગે ને એને મોક્ષની એ જરૂર. મોક્ષ આવો પણ મળે રોજે રોજ આનંદ. તો અમે આયા આનંદ, 20 હતા અહીંયા આનંદ, પાછા આપણે પાછા 33 હતા અહીંયા આનંદ. નામ તો બાપાના નામે આનંદ કરો હે અને આપણા નામે આનંદ કરી દો. એટલે આપણે આ બાપાના નામનો જે આનંદ છે એના નામે મળવું, એના નામે જીવન જીવવું, એનું જીવન કરી દેવું આપણું. જોઈ લો થોડોક તમે તમારા નામે થોડુંક જીવો અને બાપાના નામે જીવો, ફરક તમારી મતે જ ખબર પડશે. પણ આપણે અનુભવ નથી કરતા. વાતો બધા કરીએ, આપણે એકબીજા અનુભવ કરો. એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે ગુરુના નામે બધો આનંદ છે, ગુરુના નામે તરાય. બાકી પોતાના ગુરુના આવે હું તરી મારી હોળીના અલેતા કશું ના નડ્યા. કેમ કે સદગુરુ સાવધ હાકનાર સહેજે પહોંચ્યા ભગવાન. કઈ વિચારવું ના પડ્યું, હું ત્યાં પહોંચી ગયા. અને એમાં સંશય કરે શું બેર ખાય? લાભુ દાદાએ શું કીધું કે મત સાર મનાવો અમારે. આ તો હું આ ટેટવાયો ઓર સાધન ત્યાં કામ નહીં આવે, દુકાનની સળને તાવું. હવે ગુરુ ન મળ્યા પછી એમ કોઈ સાધન જ નહીં. એ માતાજીના ભુવા ચાલે સાધુ. આ ગુરુમાં આવ્યા પછી ભુવાન બુવા આપણને ટેકાળે પાડ્યા. એ બધા કર્મ કરે તો સિવાય બીજો કોઈ આધાર નથી. બીજો કયો નામનો આધાર તો એટલે નામનો મેઠો બાંધવો, નામમાં પ્રીતિ કરવી. નામથી મોટું કોઈ પદ નહીં. નામના પગલા હેઠે જ આપણો ઉગારો હોય. નામમાં જ આનંદ છે. સતચિત આનંદ સ્વરૂપ જ નામ છે. અને એ જ આત્મા, એ જ આપણું સ્વરૂપ. એ દરેકને આપણને બાબાએ અધિકાર આપ્યો. અધિકાર બધાને આપ્યો. પણ અધિકાર આપણે પોલીસનો અધિકાર આપ્યો જગદીશજીને. પણ એ અધિકાર એ થાય નોકરી તો જ આમાં ખાલી બેઠા બેઠા કે હું પોલીસ છું તે પગાર આપો એમ ખાતું હાલો એમ અધિકાર ગુરુએ આપ્યો. પણ ભજન કરશો તો કંઈક પામશો. હાજરીમાં તો રહેવું પડશે ને. લાભુ દાદાએ શું કીધું કે આમાં હરદમ હાજરીની જરૂર છે. હરદમમાં હાજર રહી દાસ લાભુને બોધ કર્યો. બાપાએ ક્યાં રહીને આપણને બોધ કર્યો? ગમાણમાં હાથમાનની હવેલીમાં ના, હરદમમાં દમે દમમાં રહી આ નામનો આપણને બોધ કર્યો. બાપા કોઈ બીજી જગ્યાએ નતા બેઠા, બાપાનું આધીન ક્યાં હતું? નામમાં હતું. નામ તખત ઉપર સદગુરુના બેઠક છે. બાકી બહારથી તો હોનાના આશ્રમમાં પ્યારો ગમે એ આશ્રમ ક્યાં કાયમ રહેવાનું? પણ આ આશ્રમમાંથી કોઈ દી ખતા. એક વખત ગુરુના નામના તખત ઉપર બેહાડી દો અને એની મોટામાં મોટી પૂજા જ પ્રેમ છે. માનસિક પૂજા મોટામાં મોટી પૂજા, અને પ્રેમ થાય તો જ માનસિક પૂજા સફળ થાય. વાતો નહીં થાય. ક્રિયામણમાં તો અહંકાર રહેવાનો કંઈક ને કંઈક. કોઈ કે હું આમ કરું. અમારા ઘણા બધા કરોડો રૂપિયા વાપરે છે બાપાના નામે, પણ અહંકાર મેં વાપર્યા. પણ કઈ ના વાપરો, ખાલી તમારા અંદરથી ખેડ કરો ને તો બાપા સુધી પહોંચી જશે. હું ઘણી વખત સત્સંગમાં કહું
કે તમે મારી મોર મોર કદાચ ફોટા પડો ને હારે હારે ફરો બાપાની હારે, એથી કદાચ ફોટામાં દેખાજો, પણ બાપાના હૃદયમાં સ્થાન લેવું હોય ને તો તમે એક વાસણ ધોતા હશો ને તો અહીંયાની નજર બાકી, બાકી એનો કેમેરો બધે કામ કરે. ઓફિસમાં બેઠેલો માણસ બધે ફરે, ઓફિસમાં જ બેસે ને પણ એ આમ જોતો હોય કેમેરામાં બધો. નાનામાં નાનો માણસ શું કામ કરે ને કેમેરા બહાર ના હોય. ગુરુએ તમને સ્વીકાર્યા અને ગુરુ એક જ એવો વ્યક્તિ, એનો મતલબ નથી અને એ સ્વીકાર્યા પછી છોડતો નથી, પણ આપણે રહેતા નથી. આપણે પેલા દેડકા જેવો ધડો ના થાય પછી આપણા મનનો ધડો ના આવે તેમાં ગુરુ શું કરે. બસ આજનો દિવસ શરદ પૂનમની બાપાના થકી આપણું બધું મંડળ પ્રેમ ભાવ આપણો તારનો તાર ભેરવી લેવો. અને એ મૂળ બાપાએ કોઈ ઉભા કે હોય કમે હોય, ચતુર્થી બાપા કોઈ કે કમ ન માનો, બધા કે બાપાને માનો, બાપાના નામને માનો. દરેકના માથે ગુરુ હોય, દરેકના સ્ત્રીના માટે ધણી મળે પછી એ પૂરી કહેવાય, એ પૂર્ણપદની સ્ત્રી અધિકારી કહેવાય. આપણે જેથી ગુરુ મળ્યા તેથી પૂર્ણપદ મળ્યું કહેવાય. મા બાપના માથે મા બાપ, દીકરા દીકરીના માથે મા બાપ છે, એની છાયા એમ ગુરુની સૂત્ર છાયામાં કાયમ રહેવું. ગુરુ કોઈ જાય નહીં અને જાય ગુરુ નહીં. નામ નક્કી કરવા બોલો સદગુરુ.